તમે જાગો હાથમાં ફૂટો જાગો ને હાથમાં ફૂટો રાખો અને માતાજીને જગાડીએ છે તો ત્યારે ભગવાન ભોળાનાથનું સ્મરણ કરીએ કે શિવજીની આજ્ઞા થાય કૈલાસ પર્વત ઉપર થઈ ભગવાન મહાદેવ બધી દેવીઓને લે કારણ કે જગદંબા છે ને એવી છે આપણે થયો સત્ય ઘટના કો ત્યારે રક્તબીજ નામનો રાક્ષસ હતો અને રક્તબીજ નામના રાક્ષસનો સંહાર થતો હતો દેવતાઓ પાગલ બની ગયા અને એ વખતે માં જગદંબાને હુકમ કર્યો ભગવાને ત્યારે માં જગદંબાએ એટલું કીધું કે આમાં મારું કામ નથી આમાં તો શક્તિ બનવું પડે અને એ વખતે ભગવતી કાલી બની અને માં કાલી બનીને રણના મેદાનમાં એક હાથમાં કટ્ટર એક હાથમાં ખપ્પર અને લઈ ગઈ અને યુદ્ધના રણ મેદાનમાં સાહેબ રમતી હતી અને રમતા રમતા સાહેબ રક્તબીજ સામો આવ્યો અને રક્તબીજને એવું વરદાન હતું કે એને સાહેબ કોઈ શરીર પર ઘા વાગીને લોહીનું ટીપું પૃથ્વી પર પડે ને એમાંથી અસંખ્ય રાક્ષસો ઉત્પન્ન થાય અને એ વખતે રક્તબીજને કટાર મારે માં ભગવતી અને એમાં જ્યાં લોહીના ટીપા પૃથ્વી પર પડવા જાય ને ત્યાં જ માં ભગવતી પોતાનું ખપ્પર લાંબો કરે અને લોહીના ટીપા જે જમીન ઉપર પડે તો રાક્ષસ આવે ને માતાજી ખપ્પર મારે અને ખપ્પર જ્યારે ભરાય ને એ માતાજી સ્વચ્છ રાક્ષસનું લોહી પી જાય માતાજી તો કેવી રૂપમાં નથી મારા શિલ્પાબેન લાગે છે ને આ તો અખિલ બ્રહ્માંડની અધિપતિ એનાથી રૂપવાન અને એ વખતે રાક્ષસનું લોહી પીધું ને એટલે માતાજીનો રંગ બદલાયો એટલે માં શ્યામ વર્ણની બની એટલે એને કાલી કહેવામાં આવી પણ સાહેબ રાક્ષસનો સંહાર કર્યો દેવતાઓ ભગવતી ઉપર જઈને કાલ કરવા લાગ્યા બોલીએ શ્રી મહાકાલે અને કાલી સાસ નથી થતી ત્યારે દેવતાઓ ભગવાનને કૈલાસ પર્વત ઉપર ગયા અને ભગવાનને કહે છે ભગવાન જાગો અને માં કાલીને સાસ કરો અને એ વખતે ભગવાનને સાસ કરવા માટે મહાદેવ આવ્યો અને જ્યાં કાલી રમતી હતી ત્યાં રણના મેદાનમાં ભગવાન ભોળોનાથ માના ચરણમાં પડ્યો અને રમતા 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 કાલી આગળ આવી અને જ્યાં પોતાનો કમળનો ચરણ ભગવાન શિવની છાતી ઉપર મૂક્યો ત્યાં તો માતાજીની જીભ બહાર આવી ગઈ ત્યાં તો મારો મહાદેવ છે આના ઉપર પગ મુકાય ઈ સ્થાન મારું પાવાગઢ અને ઈ એટલે કીધું કે મહા પાવાગઢ માતાજીને કહેવાનું છે માં અહીંયા તમને કાલે એવા લાડ કર્યા હતા કે હુઈ જાઓ પણ માં શું કે નહીં હો પણ યોગેશભાઈ કીધું કે માં હવે હાથ જોડ હોઈ જા તો માતાજી કે હવે તારે જગાડવા આવવું પડશે ત્યારે માતાજીને કહેવું પડે છે કે માં તમે જગાડવાનો આનંદ છે તમે જો છોકરું નાનું હોય અને બહુ હુઈ રહે તો માને ચિંતા થાય મારું છોકરું કેમ જાગતું નથી અને એ વખતે માં શું કહે હે માં હે માં હે માં હે આજ મને આનંદ વાજો અતિ ઘણો માં ગાવા ગરબા સંગ બહુચર નાટ કરો સ્વર્ગ પૃથ્વી પાતાળ વાસ સકલ તારો માં બાળ કવિ સંભાળ કર જાનો માં તો રાજ મુખ તો કહે
કરે તને પ્રણામ અને છેલ્લે માતાજીને કેવું પડે કે જેને કૃપા થકી પ્રાણીઓ પેટ ભરે અને કૃપા થકી આ મિત્ર વેદ ભરે એ બીજા નામ શક્તિ માંગા એ તારો બાળા કોટી પ્રણામ કરે જાગો જાગો હે આ બાજુ ચડાવો થોડા ફૂટ અને પેલી બાજુ ચડાવો મોટા મહારાજ બાજુ અને પછી ધીરે ધીરે માતાજીનો પડદો પડો જય હો પ્રતિકભાઈ ભગવાનને ખોલાવવા આવે આ બાજુ હરિ ઉતારતા ભગવાનના બધા હરિ ઓમ